ડૂમસ્ટે જે પ્લેન છે તે આકાશના ચક્કર લગાવી રહ્યું છે। ડૂમસ્ટે કે જેનો ખરેખર અર્થ જ થાય છે પ્રલય કે પછી કયામત। ત્યારે હવે આપણે જણાવીએ કે ડૂમસ્ટે પ્લેન છે શું। તો પરમાણુ હુમલામાં પણ કાર્યરત રહેતું હવામાં ઉડતું તે કમાન્ડ સેન્ટર છે। તેમાંથી કોઈ પણ જાતની મિસાઇલ નથી છોડી શકાતી, હુમલા નથી કરી શકાતા, તે કમાન્ડ સેન્ટર છે। ઈએમપી પ્રૂફ છે, લાંબા સમય સુધી હવામાં રહેવાની તેનામાં ક્ષમતા છે। એર રિફ્યુલિંગ કરી શકાય છે, હવામાં તેનામાં રિફ્યુલિંગ કરી શકાય છે, એટલે કલાકો સુધી તે હવામાં, દિવસો સુધી તે હવામાં રહી શકે છે। નેબ્રાસ્કાના ઓફ્ટ એરફોર્સ બેઝ પરથી તેણે ટેક ઓફ કર્યું છે અને 9/11 પછી પ્રથમ વખત તે હવે આ દેખાઈ રહ્યું છે, એટલે તેને પ્રલયની એક જાતનો સંદેશો માનવામાં આવી રહ્યો છે। મિડલ ઈસ્ટ તણાવની વચ્ચે અચાનક તેના આંટા ફેરા તે ખરેખર ઈરાન પર કંઈક મોટું થવા જઈ રહ્યું છે તેના એંધાણ તરફ ઇશારો કરી રહ્યું છે। શાંતિ મંત્રણા નિષ્ફળ ગઈ છે, ટ્રમ્પે કડક ડેડલાઇન આપી હતી, તે આજે પૂરી થઈ રહી છે અને હવે ડૂમસ્ટેના ચક્કર જે છે તે ખરેખર સૂચવી રહ્યા છે કે ટ્રમ્પ કંઈક મોટું કરવાની ફિરાકમાં છે। હવે ઓઇલ સપ્લાય પર જે વૈશ્વિક સંકટ તોડાઈ રહ્યું છે, હોર્મુઝ સ્ટ્રેટને ખોલવાની વારંવાર માંગ કરવામાં આવી છે, તે છતાં પણ ઈરાન ટસનું મસ નથી થઈ રહ્યું અને હવે જ્યારે ડૂમસ્ટે પણ હવામાં ચક્કર લગાવી રહ્યું છે ત્યારે ખરેખર પ્રલયની પરિસ્થિતિ ઊભી થશે ઈરાન પર, તે સવાલ થઈ રહ્યા છે। અમેરિકી સૈન્ય બધી જ રીતે હવે સજ્જ હોવાનું જાણે કે ડૂમસ્ટે છોડીને એક મેસેજ આપવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે અને હવે જે પ્રકારે ડૂમસ્ટેના ચક્કર દેખાયા છે તેના ઉપરથી લાગી રહ્યું છે કે ખરેખર અમેરિકા એક મેસેજ આપવા માંગે છે કે તેણે જે કહ્યું હતું તે કરીને બતાવશે।